જુગાર હોય ને અસત્ય હોય, મદમ સુરાપાન હોય, મદિરાપાન ત્યાં મદ હોય, નશો. કામમ પરસ્ત્રી સંગ હોય ત્યાં વ્યભિચાર હોય, વ્યભિચારની વૃત્તિ હોય. રજઃ એટલે કે રજોગુણથી ઉત્પન્ન ક્રોધ, જ્યાં હિંસા હોય ત્યાં ક્રોધ હોય. ક્રોધમાં આવીને માણસ હિંસા કરે. અને વૈરંચ વેર, જ્યાં અનીતિનું હોનું ભેગું થાય, અનીતિનું ધન ભેગું થાય ત્યાં વેર આપસમાં થાય, બે પાર્ટનરમાં થાય, ભાઈ ભાઈમાં થાય, બાપ દીકરામાં થાય. વેર થાય ને થાય જ્યાં અનીતિનું માણસ ખાય. એટલે ઓલ્યા 5 અને આ 5. તમે ભાગવતની કથા તો જુઓ, વ્યાસજીએ કેવું કેવું માર્ગદર્શન કર્યું. એટલે 5 અને 5 મળીને થયા 10. અને ભાગવતકાર કહે છે, ભાગવતમાં લખ્યું છે વ્યાસ ભગવાને કે જેને પણ પોતાના કલ્યાણની ઈચ્છા હોય એણે આ કળિયુગના 10 સ્થાન છે ને ક્યારેય સેવવા નહીં. નખો જ નીકળી જાય, સત્યાનાશ થઈ જાય. અને એમાંય વિશેષતઃ ધર્મશીલ રાજા લોકપતિર ગુરુ. આટલા લોકોએ તો ક્યારેય નહીં. જે ધર્મશીલ હોય, ધાર્મિક વ્યક્તિ હોય, ધર્મશીલ જે રાજા હોય, સત્તાધારી હોય, સત્તાના શીર્ષ સ્થાને બેઠો હોય, લોકપતિ જે સમાજના આગેવાનો હોય, અને ગુરુ જે ગુરુ હોય, એણે ક્યારેય આ કળિયુગના સ્થાનને સેવવા નહીં. કારણ કે ઈ સેવે ને ઈ બગડે તો આખી સમાજની વ્યવસ્થા બગડે. તમારા કાંડાની ઘડિયાળ ખોટો સમય બતાવે ને તો વધી વધીને તમને નુકસાન થાય. કે ટ્રેન ચૂકી જાઓ, બસ નીકળી જાય, ફ્લાઇટ મિસ કરી નાખો. પણ જો શહેરનો જે ટાવર હોય ને, એ ટાવરની ઘડિયાળ ખોટો સમય બતાવે તો એ જોઈને બધા હું પોતાની ઘડિયાળ મેળવતા હોય. એ ટાવરની ઘડિયાળ જો ખોટો સમય બતાવે તો આખા ગામને નુકસાન થાય. કાંડા ઘડિયાળનો ટાઈમ ખોટો હોય તમને નુકસાન થાય, પણ શહેરના ટાવરની ઘડિયાળ ખોટો સમય બતાવે તો આખા ગામને નુકસાન થાય. એમ સમાજની જે ટાવરિંગ પર્સનાલિટીઝ છે, એવા શ્રેષ્ઠ લોકો એ જો ખોટું કરે તો એની દેખાદેખી બીજા બધા શીખે, ખોટું કરે. અને ઓલો ખોટું કરે એને તો એનું પાપ લાગે જ, પણ જેની પાસેથી પ્રેરણા લઈ, જેનું ખોટું જોઈને આ ખોટું કરતા શીખ્યો, એને પાપ લાગે. જેણે ખોટું કર્યું એને તો પાપ લાગે જ, પણ કોકને ખોટું કરતો જોઈને આને પ્રેરણા મળી એટલે જેણે ખોટું કર્યું આનું પાપ એને લાગે. એટલે ઓલાના તો પાપનો ગુણાકાર થાય. યદ્યદાચરતિ શ્રેષ્ઠ તત્તદેવેતરો જનઃ, ભગવાન ગીતામાં કહે છે. અને કેટલા જવાબદારી સાથે કૃષ્ણ બોલે છે કે યદિ હ્યયમ ન વર્તેયમ જાતુ કર્મણ્યતંદ્રિતઃ મમ વર્તમાનુવર્તન્તે મનુષ્યા પાર્થ સર્વશઃ. ખોટું કરશો નહીં. થોડું જીવવું ને હું ખોટું કરવું, હું અનીતિનું ખાવું, હું આ બધું ભેગું કરી પાછું આઈનું અહીં પડ્યું રહે. જેને માટે તમે ખોટું કર્યું એ તો આઈનું અહીં પડ્યું રહે. પછી છોકરાઓ બાંધે, એ તો હારે આવવાનું નથી. પણ એના માટે તમે જે ખોટા કામ કર્યા એ હારે જ આવે. એ કર્મ પીછો ન છોડે. કર્માનુગો ગચ્છતિ જીવ એકઃ. બીજું કાંઈ સાથે નહીં આવે, પણ એ કરેલા કર્મો સાથે આવશે. જો એનું ફળ ભોગવવાનું બાકી હશે ને, અને ભોગવવા જ પડે. જોજો, રાજા પરીક્ષિત ભગવત ભક્ત છે, સાવધાન છે, તોય ભૂલ પડી. એટલા માટે કહેવત છે, માણસ માત્ર ભૂલને પાત્ર. હું ભૂલ પડી
કે એકવાર એવા અનિતિના હોનાથી બનેલો મુગટ જરાસંધનો હતો. પાંડવોએ જ્યારે દિગ્વિજય કર્યો ત્યારે આ મુકુટ પાંડવોના ખજાનામાં આવી ગયેલો. એ ખજાનામાં પડ્યો હતો. આજે રાજા પરીક્ષિતે એ મુગટ પહેરવાની ભૂલ કરી. હવે અનિતિના હોનાથી અનિતિના ધનથી બનેલો મુગટ રાજા પરીક્ષિતે એ રત્નજટિત મુકુટ પોતાના માથે મૂક્યો ને બાપ દાદાના વખતનો ખજાનો એમાંથી નીકળ્યો તે માથે પહેર્યો. પરીક્ષિતને ખબર નહીં. એને તો પાછો ગમ્યો કે બરાબર ફિટ બેહી ગયો ને કેવો સરસ મુગટ છે, પહેરી રાખ્યો. હવે આ અનિતિનું હોનું અનિતિનું ધન એનાથી બનેલો મુગટ અને પરીક્ષિતે કલિયુગને એમાં સ્થાન આપ્યું છે એટલે કલિયુગ આમાં હતો. એ માથે સવાર થયો. માથે સવાર થયો કલિયુગ એટલે વિચાર બગડ્યા. ઘણા વખતથી શિકાર કરવા ગયો નથી. આજે શિકાર ખેલવા જવાની ઈચ્છા થઈ. રાજા પરીક્ષિત શિકારે નીકળ્યા. મધ્યાહન સમય સુધી કેટલાય નિર્દોષ પ્રાણીઓની હત્યા કરી, હિંસા કરી. ભૂખ્યા તરસ્યા રાજા પરીક્ષિત બપોરી ટાણું એક ઋષિનો આશ્રમ જોયો. એ શમિક ઋષિનો આશ્રમ હતો. આશ્રમમાં પ્રવેશ કર્યો. કંઈ ખાવાનું મળશે, હું રાજા છું, મારું સન્માન થશે, મારું આતિથ્ય થશે. પણ આશ્રમમાં બીજું કોઈ હતું નહીં. ઋષિ હતા પણ એ સમાધિમાં બેઠા હતા. પરીક્ષિતનું કોઈએ સ્વાગત કર્યું નહીં, કોઈએ પાણીનું પૂછ્યું નહીં. માથે કળિયુગ સવાર ને એટલે રાજાપણાનું અભિમાન આવ્યું રાજા પરીક્ષિતને કે હું રાજા આવે ત્યાં તો માણસ આમ રાજી રાજી થઈ જાય. મહારાજ અમારે ત્યાં તમારા પગલા પડ્યા, અરે ધન ઘડી ધન ભાગ, અને અહીં કોઈ બોલાવતું નથી, કોઈ પૂછતું નથી. ક્રોધ આવ્યો. જુઓ આ અભિમાન, મદ, રાજપદનો મદ અને ક્રોધ, આ બધામાં કલિયુગ છે. ક્રોધ આવ્યો અને પરીક્ષિતે આ ઋષિ સમાધિનો ઢોંગ કરે છે. મરેલો એક સર્પ જોયો. પોતાના ધનુષ્યથી એ સર્પને ઉઠાવી ઋષિના ગળામાં નાખ્યો. જે હાથ સાધુ સંતો બ્રાહ્મણો ઋષિઓના ગળામાં પુષ્પની માળા પહેરાવતા હતા, પગે લાગીને આશીર્વાદ લેતા હતા, એ જ હાથે આજ એક ઋષિના ગળામાં મરેલો સર્પ નાખ્યો. શમિક ઋષિ સમાધિમાં હતા, સમાધિમાં જ રહ્યા. રાજા પરીક્ષિત ક્રોધથી ધુઆ પુઆ ત્યાંથી નીકળી ગયા. રાજધાનીમાં આવ્યા, રાજમહેલમાં પધાર્યા. મુકટામ થાકેલા પાકેલા પરીક્ષિત રાજાએ માથાથી હટાવ્યો અને મૂક્યો એક બાજુ. કળિયુગનો પ્રભાવ મગજ ઉપરથી હટ્યો અને રાજા પરીક્ષિતને ભાન થયું કે અરે રે રે રે, મેં આ શું કર્યું? મેં મારા કુળને કલંક લગાડ્યું. એક નિરપરાધ ઋષિના ગળામાં મેં મરેલો સર્પ પહેરાવ્યો. મેં નીચતા કરી, મારા કુળને કલંક લગાડ્યું. સજ્જન માણસ હોય ને એનાથી ભૂલ થાય. માણસ માત્ર ભૂલને પાત્ર, પણ એ પોતાની ભૂલને પહેલી વાત સ્વીકારી લે અને બીજી વાત એનું પ્રાયશ્ચિત કરે. રાજા પરીક્ષિતે વિચાર કર્યો, કોઈ બીજા અપરાધ કરે તો હું ચક્રવર્તી સમ્રાટ એને દંડ દઉં, પણ મેં એક ચક્રવર્તી સમ્રાટે અપરાધ કર્યો. હે ભગવાન, રાજગાદી ઉપર બેસવાનો અધિકાર, યોગ્યતા મેં ગુમાવી દીધી છે, માટે હવે પછી હું આ રાજગાદી ઉપર નહીં બેસું. રાજાએ રાજપદનો ત્યાગ કર્યો.
સત્તાની ખુરશી છોડી દીધી, પહેલી વાત. બીજી વાત, ભગવાનની પાસે રાજાએ દંડ માગ્યો કે મારા અપરાધની મને સજા કરો. પ્રજા કોઈ અપરાધ કરે તો હું રાજા એને દંડ દઉં છું, પણ હે નાથ, આજે એક ચક્રવર્તી રાજાએ અપરાધ કર્યો છે, તમે આને દંડ આપો. એ દંડથી જ મારા પાપ ધોવાશે. મારા બાપ, મારાથી ભૂલ થઈ, હે નાથ, મને સજા કરો. અને એ જ સમયે ઋષિના આશ્રમમાંથી બે શિષ્યો આવ્યા, કારણ કે ઋષિના પુત્રે રાજાનું આ કર્મ જાણી ક્રોધપૂર્વક રાજા પરીક્ષિતને શ્રાપ આપ્યો હતો. ઇતિ લંઘિત મર્યાદમ તક્ષક સપ્તમે હની દક્ષંતિ સ્મ કુલાંગારમ. 7મે દાડે તક્ષકના દંશથી મૃત્યુનો શાપ આપ્યો હતો. ઋષિના આશ્રમમાંથી આવેલા શિષ્યોએ રાજા પરીક્ષિતને કહ્યું, રાજા, અમે તમને સાવધાન કરવા આવ્યા છે. 7મે દાડે તક્ષકના દંશથી તમારું મૃત્યુ થશે. સાંભળીને રાજા પરીક્ષિત બહુ રાજી થયા. ભગવાને મારી પ્રાર્થના સાંભળી. પણ પોઝિટિવ થિંકિંગ જુઓ રાજાનું, કે ઋષિપુત્રે મને શાપ નથી આપ્યો, મને સાવધાન કર્યો છે કે રાજા, તારા આયુષ્યના 7 જ દિવસ હવે બાકી રહ્યા છે. સાવધાન, જે કરવું હોય તે અત્યારે કરી લે. રાજા પરીક્ષિતે વિચાર કર્યો, મૃત્યુ અવશ્યમ ભાવી છે, મૃત્યુને ટાળી નહીં શકાય. હું મૃત્યુને સુધારીશ, મારું મૃત્યુ મંગલ થાય. આ શરીરથી ભૂખ પ્યાસ સહન ન થયા એટલે પાપ થયું. માટે જ્યાં સુધી મારું શરીર છે ત્યાં સુધી ખાવા પીવાનું બંધ. રાજા પરીક્ષિતે અનશન વ્રત લીધું. બધું છોડી પોતાના દીકરા જન્મેજયને રાજગાદી સોંપી રાજા પરીક્ષિત ગંગાના કિનારે જઈને બેસી ગયા. અને ત્યાં એ સમયે ભગવત ભક્ત રાજા પરીક્ષિતનું સદભાગ્ય સ્વયં ભગવાન સદગુરુ સુખદેવજીના રૂપમાં ત્યાં પ્રગટ થયા. બોલીએ શ્રી સુખદેવજી મહારાજ કી જય. સુખદેવજીના ચરણમાં પડ્યા રાજા પરીક્ષિત. કહ્યું, મહારાજ, મારી જીવન નૈયાને પાર લગાવો. જેનું મૃત્યુ સમીપ હોય એણે શું કરવું જોઈએ, માર્ગદર્શન કરો. પ્રત્યેક પ્રાણીએ પોતાના જીવનમાં શું કરવું જોઈએ જેથી કરીને એનું જીવન સુખી થાય, એનું કલ્યાણ થાય. મૃત્યુ સમીપ આવે ત્યારે શું કરે કે મૃત્યુ મંગલ થાય. આ 2 પ્રશ્નના જવાબમાં સુખદેવજીએ કથા સંભળાવી. સુખદેવજી જેવા સમર્થ સદગુરુ જેને મળે ને, એના જીવનમાં ભગવાનનું પ્રાગટ્ય થતા વાર ન લાગે. સુખદેવજીએ બીજા સ્કંધથી ઉપદેશનો પ્રારંભ કર્યો. બીજા સ્કંધમાં જ્ઞાન કથા કરી. બીજે શ્રી સુખદેવે જ્ઞાન કહ્યું ભારી. રાજા, જ્ઞાનથી જ મુક્તિ શક્ય છે. ઋતે જ્ઞાનાન્ન મુક્તિ. અને જ્ઞાન માટે થઈને ધ્યાન, ચિત્તશુદ્ધિ અને મનન, આ 3 વસ્તુ કરો. આ ભાગવતના બીજા સ્કંદમાં સમજાયું. ત્રીજો સ્કંદ સર્ગ લીલા, એમાં વિદુર અને મૈત્રેયના સંવાદ રૂપે કથા સંભળાવી. 3 દાંપત્યની કથા કહી. કશ્યપ અને દિતિ. દિતિથી 2 દૈત્ય પ્રગટ થયા, હિરણ્યાક્ષ, હિરણ્યકશિપુ. હિરણ્યાક્ષનો ઉદ્ધાર ભગવાન વરાહે કર્યો. હિરણ્યાક્ષ, હિરણ્યકશિપુ આદિ દૈત્ય છે. બીજું દાંપત્ય તે મહારાજ મનુ અને શત્રુપાનું. મનુ શત્રુપાથી 3 કન્યા અને 2 પુત્ર થયા. 3 કન્યા એ આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. 2 પુત્ર પ્રિયવ્રત અને ઉત્તાનપાદ. દેવહૂતિનું લગ્ન કરદમ ઋષિ સાથે થયું.
કરદમ ઋષિથી દેવહૂતિને નવ કન્યાઓ પ્રગટ થઈ અને પછી સાક્ષાત ભગવાન કપિલ પુત્ર રૂપે પ્રગટ થયા. એ સાંખ્ય શાસ્ત્રના આચાર્ય છે. માં દેવહૂતિને નિમિત્ત બનાવી સંસારને સાંખ્ય યોગનું દર્શન કરાવ્યું. ચોથા સ્કંદમાં વિદુર મૈત્રેયના સંવાદમાં વિસર્ગ લીલામાં 4 પ્રકરણ, એમાં ધર્મ પ્રકરણમાં દક્ષયજ્ઞની કથા સંભળાવી. દક્ષયજ્ઞની કથા અને અત્રિ અનસૂયાને ત્યાં ત્રિદેવો બાળક બનીને આવ્યા. એ કથા દ્વારા ભાગવતકારે બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રિદેવોની એકતા બતાવી. પછી અર્થ પ્રકરણમાં ધ્રુવજીનું ચરિત્ર સંભળાયું. 5 વર્ષની ઉંમરે રાજકુમાર ધ્રુવને દેવર્ષિ નારદ જેવા સદગુરુની કૃપાથી ભગવાનના દર્શન થયા મધુવનમાં. પછી ત્રીજું કામ પ્રકરણ, એના 11 અધ્યાય, એમાં પૃથુ ચરિત્ર છે. જુઓ, રાજ્ય વ્યવસ્થા કેવી હોવી જોઈએ, રાજા કેવો હોવો જોઈએ, રાજાના કર્તવ્ય શું, શાસન વ્યવસ્થા ધર્મ સાપેક્ષ હોવી જોઈએ કે ધર્મ નિરપેક્ષ, આ બધી વાતોની ચર્ચા પૃથુ ચરિત્રમાં છે. પછી ચોથું મોક્ષ પ્રકરણ, એના 8 અધ્યાય, એમાં પ્રાચીન બરહી અને નારદજીનો સંવાદ છે. પુરંજનની કથા છે. 5મો સ્કંદ એ પરમહંસોની કથા છે. નિવૃત્તિ માર્ગનું કથન છે. 2 પરમહંસ, એક જ્ઞાની પરમહંસ ઋષભદેવ ભગવાન, જૈનોમાં એ પ્રથમ તીર્થંકર ગણાયા. એનું બીજું નામ આદિનાથ.